તો ચલો થોડીક દરિયાકાંઠાની સંસ્કૃતિ ઉપર ચર્ચા કરીએ. તો આનું ઇન્ટ્રોડક્શન, ગુજરાતની દરિયા કિનારાની સંસ્કૃતિ, આનું ઇન્ટ્રોડક્શન શું આપશું? એક બોલો. હું સતાવધાન નથી જાણતો. ખબર છે ને સતાવધાન? ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર એકી સાથે 100 વસ્તુઓને પકડી શકતા. એવું સાવ બેઝિક ઇન્ટ્રોડક્શન નહીં આપવાનું, બધા આપશે. 1600 કિલોમીટર આપણે યુનિકનેસ કંઈક લાવવાની છે પેપરની અંદર. દરિયા કિનારો લાંબો છે, કેટલો કિલોમીટર લાંબો છે, આ તો બધા લખશે. 1600 કિલોમીટર થી હવે આપણે 2300 કિલોમીટર થયો, આ બધા લખશે. આ તો આવડે છે ફેક્ટ. ધોરણ 5 માંથી આપણે જનરલ નોલેજની બુકમાં ગોખતા આવીએ છીએ. કંઈક નવું જોઈએ, સારી વ્યાખ્યા કરવાની છે. અને દરિયા કિનારાની સંસ્કૃતિ અત્યાર સુધી એ લોકોએ ક્યારે પૂછી નથી. સીસીમાં નહીં, રેવન્યુ તલાટીમાં નહીં, ડીવાયએસઓમાં નહીં, એસટીઆઈમાં નહીં, ક્યાંય નહીં, 1, 2 માં નહીં. અત્યાર સુધી એ લોકો અહીંયા પહોંચ્યા જ નથી. અને સૌથી મહત્વનું તમારો સિલેબસનો જે ભાગ છે ને એમાં અલગ જ એક પોઈન્ટ લખ્યો છે. સમજાણું તમને? પેપર ચેકર ને હાથમાં સિલેબસ લે ને પેપર સેટ કરવા એટલે સીધું ઉડીને આંખે વળગે કે ના અહીંથી ક્વેશ્ચન બનાવવો જોઈએ. ઓકે, ગુજરાતની દરિયાની પ્રવૃત્તિ કે સંસ્કૃતિ 3000 વર્ષ જૂની છે. લખી શકો છો, લખી શકો છો. ઓકે, એને સારા શબ્દમાં તમે જે કીધું છે એ જ ભાવાર્થને બરાબર છે. એના ભાવાર્થમાં સારા શબ્દમાં લખીએ કે દુનિયાની દરેક સંસ્કૃતિ અથવા મોટા ભાગની સંસ્કૃતિ ક્યાં વિકસિત થઈ છે? નદી કિનારે નહીં, દરિયા કિનારે નહીં, નદી કિનારે. સિંધુ ખીણની સભ્યતા કેમ એને કહેવામાં આવે છે કે નદી કિનારે વિકસિત થઈ છે? મેસોપોટેમિયા નદીનું નામ છે. મિસ્ર નદીનું નામ છે. દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિ છે એ નદી કિનારે વિકસી, ઉછરી અને પાંગરી હશે. બધું ગુજરાતની સંસ્કૃતિ બાબતે કહેતા અતિશયોક્તિ નથી કે આ દરિયા કિનારે વિસ્તરી હશે કે વિકસી હશે. આવું લખી દો, ચાલે? તમે જે કીધું એ જ ભાવાર્થ છે, સારા શબ્દમાં આપણે ઢાળી દઈએ. હવે એક સંસ્કૃતિ શબ્દ આવે તો સંસ્કૃતિની આજુબાજુ કેટલા કેટલા ડાયમેન્શન ખોલી શકાય છે. બોલો, એક સંસ્કૃતિ કેને કહેવાય? સંસ્કૃતિ બને ક્યારે? એની અંદર બધું આવી જાય. એની ખાણીપીણી, એના દેવી દેવતાઓ, એના કલા સ્થાપત્ય, એના મેળા મહોત્સવ, રેડી, એના વેશભૂષાઓ, બધું જ જે બોલી શકો તમે. કલ્ચરની અંદર જે ભણો છો બોલવા માંડો ત્યારે સંસ્કૃતિ બને. કલ્ચરમાં તમે જે સબ થીમ જોવો છો ને કલ્ચર વિષયની અંદર વિચારતા શીખવાડતું, જયારે કાંઈ ના આવડતું હોય ને ત્યારે તમારો સબ્જેક્ટ હોય, સબ્જેક્ટના જે પેટા ભાગ હોય, ઇકોનોમી હોય, કાંઈ ના આવડતું તો ઇકોનોમીના જે પેટા ભાગ હોય કે સર્વિસ સેક્ટર છે એટલે સેક્ટર ઓફ ઇકોનોમી, તો અહીંયાથી તમને 3 ડાયમેન્શન મળી જાય. બેન્કિંગ જોડી દો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ જોડી દો, રોજગાર જોડી દો, ફુગાવો જોડી દો. કઈ નહીં આવડતું તો યુનિક ક્વેશ્ચનમાં થઈ જશે. તમને અહીંયા જોડતા ખાલી શીખવાનું છે. તો એમ સંસ્કૃતિની અંદર કઈ ના આવડતું હોય તો તમારો જો સિલેબસ છે ને, સિલેબસ ની અંદર જે સબ ટોપિક આપેલા છે એને ડિવાઈડ કરી ખોલી નાખો. ચાલો બોલતા જાઓ. બોલો, આવડે છે તમને? બોલવા માંડો, કોન્ફિડન્સ થી બોલો. એક જીવનશૈલી, સમુદાય, યસ. હા, એમના તહેવારો, નૃત્યો, ખાણીપીણી, પહેરવેશ. સારો શબ્દ એના માટે વેશભૂષા છે. પહેરવેશ શબ્દ થોડોક સાદો સીધો છે પણ સંસ્કૃતિમાં એને વેશભૂષા કહેવાય. એના લોક સમુદાય આવી ગયા, એમના નૃત્યો, એમના મેળા મહોત્સવ, એમનું સાહિત્ય. સાહિત્ય એમનો ભાગ છે ને, ભાષા અને સાહિત્ય. એમનો વ્યવસાય પણ એક સંસ્કૃતિનો ભાગ છે. લોકો પછી બોલો. હા,
દેવી દેવતાઓ લખ્યું મેં, બોલો તો ખરા હું. દેવી દેવતાઓ. ચાલો, મેં આદિવાસી સંસ્કૃતિ કરાવી ત્યારે આવી રીતે ડિવાઈડ કર્યા હતા. અહીં કરાવ્યું. કઈ ના આવડતું ક્વેશ્ચન 5 માર્ક 3 માર્ક નો કઈ નહીં આવડતું હોય તો અટેમ્પ કરવા માટેના ડાયમેન્શન આ રીતે ખોલી નાખવાના. આવી રીતે હું સોસાયટીના ડાયમેન્શન ખોલાવીશ, આવી રીતે ઇકોનોમીના ખોલાવીશ, બંધારણને ખોલાવી દઈશ. કઈ ના આવડતું એની આજુબાજુ વિચારો એટલે તમારો જવાબ તૈયાર થઈ જશે. હા, એ તો હજી આવીએ છે, હજી પૂરું નથી થઈ ગયું. આ તો આપણે હું તમને ખાલી ડાયમેન્શન ખોલતા શીખવું તમને. હજી આના ઉપર એક 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 જઈએ છીએ. અને લોકોનો સ્વભાવ. ચાલો, અહીંથી શરૂઆત કરીએ. આપણી દરિયા કિનારાની, ગુજરાતની દરિયા કિનારાની સંસ્કૃતિમાં તમે પ્રિલિમ્સ માટે કરંટ કઈક કલ્ચરમાં વાંચીને આવ્યા હશો, હું એવી આશા રાખું છું. થોડીક તો હું રાખી શકું તમારી પાસે. તો બોલો, એના સમુદાયમાં કોણ કોણ દરિયા કિનારે આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં? કોળી, ખારવા, પછી યસ પઢાર, મેર, ખારવા, કોળી, પઢાર, મેર, પછી 3-4 લખીને હળવેકથી આમ લખી દેવાનું વગેરે. આટલું તો આવડે ને, વગેરે લખતા. વગેરે શબ્દ બહુ યુનિક છે, પેપર ચેકરને ખોટું ન લાગે. અને એમ થાય અને આવડતું જ હશે, આની પાસે જગ્યા નથી એટલે છોડી દીધું છે. સમજાઈ ગયું? 2 શબ્દ 2 કે આવડી જાય પછી જેવા અથવા વગેરે કરી દેવાનું એટલે પેપર ચેકરને એવું લાગે કે આને આવડે જ છે બધું, પણ આની પાસે જગ્યા નથી. સમજાઈ ગયું? ચાલો, એ લોકોના નૃત્યો. પઢારનું હલેસા નૃત્ય, પઢાર નૃત્ય કહેવાય છે, હલેસા નૃત્ય કહેવાય છે. કોળી ભાઈઓ ઢોલો રાણો લખી શકો છો. ટિપ્પણી મેર, મણિયારો રાસ. બસ આ તો વધારે છે, આટલું બધું લખવાનું નથી, તો તમને શીખવું છું. હવે તંત્ર આવડી જાય એટલે ઘણું છે. હવે એના મેળા મહોત્સવ, દરિયા કિનારે આ જે કોમ્યુનિટી છે એની આજુબાજુ કેવા મેળા મહોત્સવ, અથવા તમે વિચારો કે આપણા મેળા મહોત્સવમાં આ બધી કમ્યુનિટી છે એની આજુબાજુ શું શું આવે છે? નહીં, એ નદી કિનારે સપ્ત સંગમ નદી છે તો ગોળ ગધેડાનો નહીં આવે. નકળંક નો મેળો આવશે. માધવપુર, ભરાય છે ને. ચાલો, દ્વારકાનો મેળો. દ્વારકાનો મેળો નથી ભરાતો, નામ આપવું હોય તો તારે જન્માષ્ટમીનો મેળો, દ્વારકા, એ રીતે અપાય. ભાડભૂત, માધવપુર, નકળંક આવી ગયું ને? હા, ચાલો, ગુડ ગુડ. હવે આવો એના વેપાર અને વાણિજ્ય ઉપર. તો આ લોકો દરિયા કિનારે રહે તેના વેપાર વાણિજ્યમાં શું શું આવે? એક માછીમારી આવે, પછી વહાણવટું. વહાણવટું શબ્દ વપરાય ગુજરાતીમાં. વહાણવટું અર્થાત અહીંથી સામાન લઈને ત્યાં લઈ જાઓ, ત્યાંથી લઈને અહીં લાવો, એને વહાણવટું કહેવાય. પછી એની અંદર બધું આવી જાય, વહાણવટામાં બધું આવી જાય. હા, હસ્તકળા ઠીક છે, લખી શકો છો, પણ દરિયા સાથે સંકળાયેલા મીઠાનો, યસ. પછી મોતી, મોતી શોધવા જાય એને શું કહેવાય? મરજીવા. તો આ બધા એમના વેપાર વાણિજ્યમાં લખી દો. હવે ભાષા અને સાહિત્યની વાત કરીએ તો આમની જે ભાષા છે એમના એની અંદર વિદેશી છાંટ જોવા મળે. કારણ કે કેવું છે કે સ્ટીમરો આવતા હોય,
લોકો સાથે મહિનો અહીંયા રોકાય, બોલે, એમાંથી 2 શબ્દ શીખે, અહીં 2 શબ્દ શીખવાડે. આપણે કેમ ગુજરાત કાઠિયાવાડી ગમે જે લોકોને ફાકી ખાતા શીખવાડી દઈએ, એવી જ રીતે કોઈ પણ સમુદાયના લોકો તમારી સાથે સંસર્ગમાં આવશે, કોન્ટેક્ટમાં આવશે, એટલે બટ ઓબ્વિયસ છે કે ભાષા એની ઇમ્પેક્ટ પડશે. તો આપણી દરિયા કિનારાની સંસ્કૃતિ ઉપર ખાસ તમે જોશો તો એની ભાષાની અંદર અરબી છાંટ અમુક શબ્દો તમને એ લોકો બોલતા જોવા મળશે. તો વિદેશી ભાષાની અસર અને સાહિત્યની ચર્ચા કરીએ તો ગુજરાતની દરિયા કિનારાની સંસ્કૃતિ ઉપર સાહિત્ય રચનાર વ્યક્તિનું નામ છે, ખાસું સાહિત્ય રચ્યું છે, જે ગુણવંતરાય આચાર્ય. એની બુક છે દરિયાલાલ. વાંચજો, અત્યારે નહીં, સમય મળે ત્યારે. રેડી? તો ગુણવંતરાય આચાર્ય લખી દો દરિયાલાલ. ચૌદમી સદીની આખી વાત છે. એમાં 14મી 15મી સદીમાં આફ્રિકામાં આપણા લોકો અહીંથી જાય છે ને આવે છે ને બધી એની દરિયાલાલમાં ચર્ચા કરેલી છે, નવલકથા છે. અને છેલ્લે કઈ ના આવડે તો લોક સંસ્કૃતિ સાહિત્યકારમાં સમજાવું છું, ડાયમેન્શન આપું છું કે લોક સંસ્કૃતિની વાત હોય, દરિયા કિનારાની સંસ્કૃતિની વાત હોય તો એક આપડા નહીં જોરાવરસિંહ લખી શકો છો. અને મેઘાણી બાપુ તો છે જ, એટલે કઈ ના આવડે તો મેઘાણી બાપુ એ તો આપને નામ આવડે છે, નથી આવડતું તો ઝવેરચંદ મેઘાણી પણ દરિયા કિનારાના તરીકે જે લોક વસ્તુ હતી એને કંડાયેલી છે એમ કરીને લખી દેવાનું, એ તો છે જ. હવે સ્વભાવ ઉપર આવીએ. દરિયા કિનારે રહે છે, વહાણવટું કરે છે, અંદર મરજીવા થઈને મોતી શોધવા જાય છે, તો કેવા હોય? સાહસી. કોઈ આવવાનું છે જ ગાંધીનગરમાં? હે આંદોલન ખેડૂતોનું ક્યાં આવવા નથી દીધા ને ગાંધીનગરમાં, અહીં અમદાવાદ રોકી દીધા છે. હા, આંદોલનનો કરતા હતા તમારા ગામનો જ છે. સાહસી. અને દરિયા કિનારે રહેતા બીજી સંસ્કૃતિ સાથે જ્યારે સમન્વય સાધવાનો હોય તો તમારી અંદર એક ઉદારતાનો ભાવ જોઈએ, તો લખો ઉદારશીલ, વ્યવહારુ, હે સાહસી. આમ તો સ્વભાવ હોય. ચલો પછી નૃત્ય થઈ ગયું. ખાણીપીણી ઉપર આવીએ તો ખાણીપીણીમાં જો એક ગુજરાત જ બાકાત છે અનફોર્ચ્યુનેટ, કે જ્યાં દરિયા કિનારો આટલો વિશાળ છે ને લોકોમાં માંસાહાર ઓછો જોવા મળે છે. આપણે કદાચ બીજા નંબરે પહેલા નંબરે છે માછીમારી ઉત્પાદનમાં ભારતની અંદર, ગુજરાતમાં, પણ આપણે ખાવામાં નથી. સમજાણું? એટલે હવે લખતા નહીં કે આપણે ભાત ને માછી નથી ખાતા, બાકી આખો જે આપણો ભારતનો જે દરિયા કિનારો છે અહીંથી લઈને અહીં તમને એમાં ભાત અને માછી ખાતા લોકો તમને જોવા મળશે. એક આ ખૂણો જ બાકી કે જે ઉત્પાદન કરે છે પણ ખાતા નથી. ચાલ, તો આપણે હા દરિયાઈ ખાણીપીણીમાં દરિયાઈ અસર જોવા મળે છે. લખી દો. આપણે શબ્દ નહીં વાપરવાનો, માછી અને ભાત. હા, બીજા પટ્ટામાં આખા ભારતમાં તમે દરિયામાં લખી શકો છો, પણ અહીં નહીં લખવાનું. લખી શકો છો નારિયેલ. હવે વેશભૂષા, કપડા, અલગ અલગ સમુદાયે અલગ અલગ વેશભૂષા જોવા મળે છે. હવે જો અહીં મેં શબ્દ જનરલિસ્ટ કરીને બોલી દીધો એટલે ચાલી જશે, પણ જ્યારે તમને એવું રીતે ક્વેશ્ચન લોક સમુદાયની અંદર પૂછ્યો છે કે મેર લોક સમુદાયના અથવા મેર લોક સમુદાય વિશે લખો, ત્યારે તમે વેશભૂષા લખતા હોય તો એમાં તમારે સ્પેસિફાઈ કરવું પડે. અહીં કેવું છે 4-5 કમ્યુનિટી છે એટલે તમે ચાલી જાઓ કે અહીંયા નામ લખી દેવાના, ખારવા, કોળી, પઢાર, ખેર, અલગ અલગ જે લોક સમુદાયો દરિયા કિનારે રહે છે એમના પહેરવેશમાં વિવિધતા જોવા મળે છે, એમ ચાલી જશે. પણ જયારે એક પૂછી નાખ્યું કે
મેર વિશે લખો લોક સમુદાયમાં 2 માર્ક કે 3 માર્કમાં, ત્યારે તમે એના વેશભૂષા લખો છો તો એકાદી બે યુનિકનેસ તમને એની ખબર હોવી જરૂરી છે, ફરજિયાત છે. ચાલો હવે એના દેવી દેવતાઓ ઉપર આવીએ. વહાણવટી માતા, સિકોતરી માતા, પછી ખોડિયાલ રાંદલ માતા, આ બે તને માને છે લોકો વધારે. અને એક દરિયાદેવ, દરિયા પીર, મુસ્લિમ હશે તો એને પીર કહે છે. જે કમ્યુનિટી દરિયા કિનારે રહે છે મુસ્લિમ હશે એને પીર કહે છે, અને જે હિન્દુ છે એ દરિયા દેવ કહે છે કે દરિયા લાલ, બેમાંથી એક શબ્દ વાપરતા હોય છે. તો આ એમના દેવી દેવતા વહાણવટી, સિકોતરી, રાંદલ માતા, દરિયાદેવ અને દરિયા પીર. એક હિંગડા જેવી પૂછે છે, વરુચી પૂછે છે, તો લખી શકો છો. પછી આવો એમના તહેવારો. આપણા ભારતની અંદર ખાસ ગુજરાતમાં દરિયા કિનારે રહેતા લોકોમાં તહેવારોમાં સૌથી મહત્વપૂર્ણ તહેવાર એ માટે બળેવ છે. ત્યારે એ લોકો પૂજા કરતા હોય છે, ચોપડા પૂજન જેવું હોય છે. બળેવ ક્યાં આપણો કયો તહેવાર છે એ લોકોનો? બળેવ, રક્ષાબંધન. તો આ એમનો મુખ્ય તહેવાર છે. દેવી દેવતા થઈ ગયા, વેપાર વાણિજ્ય થઈ ગયું, ભાષા થઈ ગયું, મેળા થઈ ગયા, સમુદાય થઈ ગયું, તહેવાર થઈ ગયું, નૃત્ય થઈ ગયું, ખાણીપીણી થઈ ગઈ, વેશભૂષા થઈ ગયું, સ્વભાવ થઈ ગયું. હવે આપણે બાકી રહ્યા છે જીવનશૈલી. જીવનશૈલીના કન્ક્લુઝનમાં નાખી. આમ તેની જીવનશૈલીમાં સાહસિકતા જોવા મળે છે, તો લખો ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ સાહસિક વૃત્તિનો ઝરૂખો છે. આ રીતે જોઈ શકો છો. જીવનશૈલીને તમારે નાખવું છે તો પ્રકૃતિ સાથે તાદાત્મ્યતા, દરિયા કિનારાની સંસ્કૃતિ ના લોકોની જીવનશૈલી એ પ્રકૃતિ સાથે તાદાત્મ્યતા મેલાવતી હોવાથી એમને સાહસિક વૃત્તિનો ઝરૂખો કહેવામાં આવે છે.